બીજો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ મિરેકલ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, મેં કાલે તમને માહિતી આપી હતી કે ટીડીએસ કઈ રીતે કપાય, એના પર્સન્ટેજ કોણ નક્કી કરે, એ બધી જ ડિટેલ આજે તમને હું બતાવીશ. આમાં છે ફ્રેન્ડ્સ માસ્ટર, એમાં છે ટીડીએસ અને એમાં છે ટીડીએસ માસ્ટર. અહીં ફ્રેન્ડ્સ જેટલામાં ટીડીએસ ની વિગત હશે એટલા પોઈન્ટ તમને અહીં શો કરશે. તમારે જે પોઈન્ટની વિગત જોતી હોય એ પોઈન્ટ તમે સૌપ્રથમ લઈ લેશો. અત્યારે આપણે અહીં પ્રોફેશનલ સર્વિસ રાખીશું. દાખલા તરીકે અહીં પ્રોફેશનલ સર્વિસ, તો અહીં પ્રોફેશનલ સર્વિસમાં જેટલો ટીડીએસ લાગતો હશે, એટલે કે જેટલી અમાઉન્ટ ઉપર, અથવા તો કંપની છે, બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એસોસિએશન પર્સન છે, એમાં કેટલા ટકા લાગશે એની વિગત અહીં બતાવશે. અને ગુજરાતીમાં સમજવા માટે મેં તમને આગળના વિડીયોમાં સાઇટ ઉપર જવાનું જઈને કીધું હતું કે એમાં જોઈ લેજો. બાકી સોફ્ટવેરમાં અને ડાયરેક્ટ ગૂગલમાં એમાં બધાય તમને ઇંગ્લિશમાં જ આપશે. તો અહીં હવે તમને એ બતાવીશ કે ટીડીએસ આગળના રેટ કેટલા હતા, ત્યારે શું હતું, એની ડિટેલ તમને અહીં બતાવી. હવે અહીં આપણે પ્રોફેશનલ સર્વિસ લીધી છે, એટલે કે પ્રોફેશનલ સર્વિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, એચઆર છે, એવી બધી વ્યક્તિઓ કંપનીમાં કામ કરતી હોય એ લોકો પ્રોફેશનલ સર્વિસ આપતા હોય છે. તો હવે એમાં એસોસિએશન ઓફ પર્સન્સ હોય તો અહીં પહેલું જોશો તો 2004માં ટીડીએસ લાગુ થયો તો એમાં 5% ટીડીએસ હતો. ત્યાર પછી 2007 સુધી એ 5% જ રહ્યો. પછી 2007માં છઠ્ઠા મહિનામાં 10% એમાં ફેરફાર થયો. ત્યાર પછી 1/10/2009 પાછો 10%, 2010માં પણ 10%. ત્યાર પછી 14/5/2020માં કોરોનાના હિસાબે સરકારે નવી સ્કીમ કાઢી હતી, એમાંથી અમુક ટકા કાઢી નાખ્યા હતા, એટલે તે ફરી 7.5% કરી નાખ્યો. ત્યાર પછી ફરીથી 2021માં ગવર્મેન્ટના નવો ટીડીએસનો ચાર્જ આવ્યો, એમાં 10% રાખ્યો. ત્યાર પછી બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ છે, તો એમાં 2004માં 5% હતો. ત્યાર પછી અત્યારે 10% કરી નાખ્યો છે. અહીં દરેક વર્ષમાં જે ટીડીએસના રેટ બદલાણા હશે એની ડિટેલ તમને અહીં ઓલરેડી આપેલી હશે. ત્યાર પછી કંપની રેસિડન્ટ છે, તો એમાં પણ અહીં એની ડિટેલ આપેલી હશે, એ તમે નિરાતે જોઈ લેજો. પાર્ટનરશિપ ફોર્મમાં આટલી વસ્તુ લાગશે. હવે આપણે જે એન્ટ્રી નાખી એનું જોશું, તો અહીં પેમેન્ટ ટુ ટ્રાન્સપોર્ટર, અહીં ટ્રાન્સપોર્ટર જોશો તો આપણે એમાં લીધું હતું કે પાર્ટનરશિપ ફોર્મ. અહીં પાર્ટનરશિપ ફોર્મ જોશો તો 50,000 સુધી કાંઈ પણ ટીડીએસ લાગુ પડતો નહોતો. ત્યાર પછી તેની અમાઉન્ટ વધારી 2010માં એમાં સાવ કાઢી જ નાખેલ હતો ટીડીએસ. ત્યાર પછી અત્યારનું જોશો 2021માં તો 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન સુધી કાંઈ પણ ટીડીએસ લાગુ નહીં પડે. 1 લાખથી ટ્રાન્ઝેક્શન વધી જશે, એકને એક પાર્ટીને 1 લાખથી ટ્રાન્ઝેક્શન વધી જશે ફ્રેન્ડ, તો 2% ટીડીએસ લાગુ પડશે. ત્યાર પછી જો પાન કાર્ડ ન હોય તો 5% ટીડીએસ લાગુ પડશે. એની ડિટેલ તમને અહીં શો નહીં કરે. બધામાં ટીડીએસના રેટ અલગ અલગ હશે. અત્યારે નોર્મલ ટ્રાન્સપોર્ટરમાં કંપની રેસિડન્ટ હશે તો 1% લાગશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આપણો પોઈન્ટ પૂરો, જે તમને ડિટેલ આપવાની હતી એ મેં તમને આપી દીધી. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશો. અને હા ફ્રેન્ડ્સ, અહીં સિંગલ વાઉચર હશે ટ્રાન્સપોર્ટ. અહીં તમે જોશો તો તમે જે પોઈન્ટ લેશો તો અહીં બાજુમાં તમને બતાવી દેશે કે કેટલા વાઉચર પ્રમાણે તમે ટીડીએસ એપ્લાય થઈ જશે. તો અહીં વાઉચર લિમિટ આપેલી છે 30,000. 30,000થી વધુનું વાઉચર થઈ જશે તો ટીડીએસ એપ્લિકેબલ રહેશે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ